ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટ કેસમાં અત્યાર સુધી અનેક વળાંક આવ્યા છે। તેવામાં હવે આગામી 11 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થવાનો છે અને તે માટે ગણેશ ગોંડલે મંજૂરી પણ આપી દીધી છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલમાં રહેતા રતનલાલ જાટના પુત્ર રાજકુમાર જાટ ગુમ થાય છે અને ત્યારબાદ રતનલાલ પોલીસ સ્ટેશને પહોંચે છે, અરજી આપે છે અને તેનો પુત્ર ગુમ થયો હોવાની તેમણે અરજી આપે છે અને ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવે છે। તેમણે આક્ષેપ કરે છે કે તેમનો દીકરો છે તે ગુમ થયો તેના આગલા દિવસે તે તેના પુત્ર સાથે બાઇક ઉપર બેસીને જઈ રહ્યા હતા। બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન ગણેશ જાડેજાનું ઘર આવતા તેઓ બહાર ઊભા રહીને ત્યાં વાતચીત કરી રહ્યા હતા। ત્યારે તેઓ અંદર બોલાવે છે અને ત્યારબાદ તેના પુત્ર રાજકુમાર જાટને મારવામાં આવે છે। તેઓ આક્ષેપ છે રતનલાલ જાટે કર્યો હતો, પરંતુ પોલીસે આ કેસની તપાસ કરી ત્યારે ખબર પડી કે રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયું છે। મહાસાગર ટ્રાવેલ્સ ની જે બસ હતી તેની સાથે તેનું અકસ્માત થયું હતું અને તેમાં તેનું મૃત્યુ થયું હતું અને આ રાજકુમાર જાટ કેસમાં પોલીસે ફરિયાદ પણ નોંધી હતી, પરંતુ આ મામલે તેમના પિતા છે તે આ વાત માનવા તૈયાર ન હતા અને આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે અને આની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવે છે, જેથી આ સમગ્ર કેસની તપાસ છે તે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપવામાં આવે છે। ત્યારબાદ આ કેસની તપાસ શરૂ થાય છે। આ કેસમાં ગણેશ જાડેજા અને જેમના પર આરોપ હતા તેમને થોડા દિવસ અગાઉ બોલાવવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર અને ત્યારબાદ એસપી પ્રેમસુખ ડેલુએ આ તમામ લોકોના નિવેદન પણ લીધા હતા। તેવામાં એસપી પ્રેમસુખ ડેલુ છે તે ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે અને આ કેસની વધુ તપાસ માટે 2 જણાના નાર્કો ટેસ્ટની મંજૂરી માંગે છે, જેમાં ગણેશ ગોંડલ અને જે બસના ડ્રાઈવર છે તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ જે બસના ડ્રાઈવર છે તેમની ઉંમર 60 વર્ષથી વધુની હોવાથી કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી નથી આપી, પરંતુ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ અંગેની મંજૂરી આપવામાં આવી હતી અને ગણેશ જાડેજાએ પણ નાર્કો ટેસ્ટ અંગેની મંજૂરી આપી હતી, પરંતુ નાર્કો ટેસ્ટ થાય તે પહેલાં કેટલીક મેડિકલ તપાસ છે તે કરવામાં આવતી હોય છે, જેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે તેની। અને હવે જ્યારે ગણેશ જાડેજાનો 11મી ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થવાનો છે, જેથી હવે આવતીકાલથી ગણેશ જાડેજાની પણ મેડિકલ કેટલીક તપાસો છે તે થવાની છે અને ત્યારબાદ 11મી ડિસેમ્બરે આ નાર્કો ટેસ્ટ થવાનો છે અને તેનું વિડીયો રેકોર્ડિંગ પણ થશે અને ત્યારબાદ મામલો શું હતો તે પણ સામે આવી શકે છે। પરંતુ આ કેસ જે સમગ્ર ચાલી રહ્યો છે તે 10 ડિસેમ્બરે આ કેસમાં અત્યાર સુધી શું તપાસ થઈ છે તેનો રિપોર્ટ છે તે પણ ગુજરાત હાઈકોર્ટને સુપ્રત કરવાનો છે। ત્યારે હવે આગામી સમયમાં જ્યારે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થશે અને આ નાર્કો ટેસ્ટમાં શું હકીકત સામે આવે છે તે જોયું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા